रात है, तेरे हाथों में अब से मेरे प्यार की किस्मत है। पूजा है हमेशा मैंने जिसके सुंदर मुखड़े को, अब सौंप रहा हूँ तुझको ऐसे दिल के टुकड़े को। वफा की मोहब्बत की मूरत है तू, तेरा धर्म सेवा है औरत है तू। वो दिन आ गया अब तू बनी है दुल्हन, मर के भी ये भाई तेरे नाज उठाएगा, दरवाजे पे तेरे बारात लाएगा। गाता मुस्कुराता तेरा भैया रह जाएगा, गाता मुस्कुराता तेरा भैया रह जाएगा, दरवाजे पे तेरे बारात लाएगा, डोली में बिठा के तुझे ले जाएगा। गाता मुस्कुराता तेरा भैया रह जाएगा, गाता मुस्कुराता तेरा भैया रह जाएगा। हो ખૂબ ખૂબ આભાર કુબા પટેલ સમાજના એક મંત્રી તરીકે ઘનશ્યામભાઈ માલવિયા આજે અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનોનો કરીશ કે આપ અહીં હાજર છો તો મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો। કાર્યક્રમના દોરને આમંત્રિત મહેમાનો અમારા આંગણે આવેલા હોય અને એમનું સન્માન કરવું હોય, અધ્યક્ષ એવા શ્રી રાકેશભાઈ હિંમતભાઈ દુધાત ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમના પાર્ટનર ઘનશ્યામભાઈ કથિરિયા અહીં ઉપસ્થિત રહી શક્યા છે, ત્યારે એમના પિતાશ્રી પણ અહીં ઉપસ્થિત। આપ અધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈ સમય અને સંજોગો પ્રમાણે બહાર જવાનું હોય, સવારમાં એમની હાજરી હતી તો તેઓ નીકળી શક્યા છે, તો એમના પિતાશ્રી અહીં ઉપસ્થિત છે। હું નમ્ર વિનંતી કરીશ ઘનશ્યામભાઈના પિતાશ્રીને આપ મંચ પર આગળ આવશો। આજના સમારોહના અધ્યક્ષ બન્યા છે અને વાત તો મજાની એ છે કે આજના સમારોહના અધ્યક્ષ તરીકે ₹51,000 નો એમનો ચાંદલો અહીં નોંધેલો છે, ત્યારે હું નમ્ર વિનંતી કરીશ ગોબા ગામના પટેલ સમાજના પ્રમુખ એવા શ્રી હરદાસભાઈ નાગાણીને કે આજના 30મા સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ તરીકે આજના 30મા સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈના પિતાશ્રી ઋણ સ્વીકારી રહ્યા છે। ગોબા ગામને આંગણે આજ અધ્યક્ષ તરીકે એવો આમંત્રિત મહેમાન બન્યા છે। જોરદાર તાળીઓથી ફરી ખૂબ ખૂબ આભાર એમનો। સમારોહના છે હું નમ્ર વિનંતી કરીશ મધુભાઈ કેશવાણીને કે આપ અહીં આગળ આવશો અને એમનું સન્માન કરવા માટે હું નમ્ર વિનંતી કરીશ પ્રવીણભાઈ નાથાભાઈ ઉકાણીને કે આજના 30મા સમૂહ લગ્ન સમારોહના યજમાન એવા મધુભાઈ કેશવાણી ઉપસ્થિત છે અને સાથે સાથે ₹51,000 નો એમનો ચાંદલો યજમાન તરીકે ગોબા ગામને આંગણે આપેલો છે, ત્યારે પ્રવીણભાઈ આપ આગળ આવશો અને મધુભાઈ કેશવાણીનો પુષ્પહાર પુષ્પગુચ્છ અને સાલવોટ। મધુભાઈ આપ આપના સમય અને સંજોગ કિંમતી સમય ફાળવીને પણ ગોબા ગામને આંગણે જ્યારે પણ સમૂહ લગ્ન સમારોહનું આયોજન હોય અને આપ અહીં ઉપસ્થિત હોય ત્યારે આપની અચૂક હાજરી અહીં હોય છે। સમારોહના ઉદ્ઘાટક એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા ગોબા ગામના વ્યક્તિ છે। ગોબા ગામની અંદર ખૂબ જ થોડા વર્ષોની અંદર સાથ અને સહકાર એમનો મળતો રહે છે, ત્યારે હું નમ્ર વિનંતી કરીશ બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયાને અને એમનું સન્માન કરવા માટે ગોબા ગામના મંત્રી એવા ઘનશ્યામભાઈ રવજીભાઈ માલવિયાને હું નમ્ર વિનંતી કરીશ। બાલુભાઈનું પણ અહીં ₹51,000 નો ચાંદલો છે। ઘનશ્યામભાઈ હું આપને વિનંતી કરીશ સમારોહના ઉદ્ઘાટક એવા આજના સમારોહના બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા ગોબાના વ્યક્તિ છે, ત્યારે
પુષ્પગુચ્છ અને શાલ દ્વારા બાલુભાઈ વલ્લભભાઈ સલડિયાનું સન્માન કરશો. ₹51,000 એમનો પણ ચાંદલો છે. ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું. ખૂબ ખૂબ આભાર. સાથે અમારા આમંત્રણને માન આપીને મહેમાન એવા પ્રકાશભાઈ પાનસુરિયા વાસ્યાળાથી અહીં પધારેલા છે. એક શાકભાજીના દાતા તરીકે આ સમૂહ લગ્ન સમારોહની અંદર આમંત્રિત થયા છે અને ખૂબ નમ્ર વિનંતી કરીશ કે આપનું સન્માન કરવાનું હોય. પુષ્પગુચ્છ આપી અને સન્માન કરશો. જોરદાર તાળીઓથી વધાવીશું પ્રકાશભાઈ પાનસુરિયા. એ પ્રકાશભાઈની બે શબ્દો કહું તો એમની આખી ટીમ લઈને એ ગોબા ગામને આંગણે આવી જતા હોય છે. સર્વપ્રથમ તો અમારા કાર્યની અંદર એવો ઓળખપ્રત થઈ જતા હોય છે કે કયા કાર્યની અંદર કયા માણસોની જરૂર છે એ જોઈ અને ત્યારબાદ પછી મંચ તરફ આગળ વધતા હોય છે કે અમારા ફક્ત પહેલું કામ તો મારું સેવાનું છે. તો સેવાકીય રીતે એવા ખૂબ જ સરસ મજાની ટીમ લઈને ગોબા ગામને આંગણે આવતા હોય છે અને આવતા રહે છે. ત્યારે ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને મારે આગળ વધારવો છે ત્યારે હું નમ્ર વિનંતી કરીશ મધુ બાપાને, મધુભાઈ કે સવાણી અમેરિકા ખૂબ જ સારા એવા વક્તા અને સમાજને અનુરૂપ દર વર્ષે એમના શબ્દો સમાજ માટે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. ત્યારે આજના 30મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે હું નમ્ર વિનંતી કરીશ કે આપના બે શબ્દો આજે ગોબા ગામને આંગણે પ્રભુતામાં પગલાં પાડતા નવ દંપતી, આમંત્રિત મહેમાનો, સમાજને ઉત્કૃષ્ટ થાય એવા શબ્દો રૂપે તેમજ રાષ્ટ્રને આપના ઉપયોગી શબ્દો દ્વારા આપના બે શબ્દો કહેશો. મધુભાઈ કે સવાણી.